નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.5 નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો. આપણે જે સંખ્યાઓ આપેલી છે તેને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાની છે. કઈ રીતે તે આપણે જોઈશું. પહેલું છે 20.03. હવે તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો કે 0 એ એકમના સ્થાને છે, 2 એ દશકના સ્થાને છે. આ પોઈન્ટ છે. હવે પોઈન્ટ પછીની સંખ્યાઓને શું કહેવાય? તો પોઈન્ટ પછીની તરતની સંખ્યાને કહેવાય દશાંશ, અને જે 3 છે તેને કહેવાય શતાંશ. બરાબર. હું એક બીજું ઉદાહરણ લઉં. 201.420. બરાબર. તો આમાં 1 ને કહેવાય એકમ, 0 ને કહેવાય દશક, 2 ને કહેવાય 100. આ તમને ખબર હશે. હવે પોઈન્ટ પછીની સંખ્યા, તો 4 ને કહેવાય દશાંશ, 2 ને કહેવાય શતાંશ અને 0 ને કહેવાય સહસ્ત્રાંશ. બરાબર. તો અહીંયા તમે જોયું કે 0 ને એકમ કહેવાય અને 2 ને દશક. પછી પોઈન્ટ પછી દશાંશ અને શતાંશ આપેલા છે. અહીંયા કોઈ સંખ્યા આપેલી હોય તો તેને સહસ્ત્રાંશ કહેવાય. બરાબર. હવે આ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે. વિસ્તૃત સ્વરૂપમાં એટલે કઈ રીતે? તમે જોશો કે અહીંયા 2 દશકના સ્થાને છે, એટલે કે 10 વડે ગુણાયેલા છે. 2 ગુણ્યા 10 એટલે 20. બરાબર. દશકના સ્થાને છે એટલા માટે 10 વડે ગુણવાના. વત્તા પાછો છે 0. 0 એ એકમના સ્થાને છે. એકમ એટલે 1, એટલે તેને 1 વડે ગુણવાનો. જો અહીંયા 100 હોય તો તેને 100 વડે ગુણવાના. 1000 તો 1000 વડે ગુણવાના. એ રીતે. વત્તા પોઈન્ટ ભલે છે પણ અહીંયા આપણે મૂકવાનું. વત્તા પછી છે 0. હવે તે દશાંશના સ્થાને છે તો તેને 10 વડે નહીં ગુણવાના, પરંતુ 1/10 વડે ગુણવાના. એટલે તમને ખબર પડી જશે કે અહીંયા 1/10 છે એટલે અહીંયા પોઈન્ટ આવશે. 1/10 આવે એટલે કે એ દશાંશ આવી ગયો, એનો મતલબ કે તેને આગળની સંખ્યા પાછળ પોઈન્ટ આવશે. બરાબર. વત્તા 3 એ શતાંશ એટલે 100, એટલે કે ગુણ્યા 1/100. જો સહસ્ત્રાંશ હોત તો 1/1000 આવત. બરાબર. એ રીતે લખવાનું. આપણે આગળના ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બીજું છે 2.03. તો અહીંયા 2 ને કહેવાશે એકમ. હવે પોઈન્ટ પછીની સંખ્યા છે એટલે એને કહેવાશે દશાંશ, અને 3 ને કહેવાશે શતાંશ. બરાબર. આ લખવાની જરૂર નથી. આ તમને ફક્ત સમજાવવા માટે જ અહીંયા મેં લખ્યું છે. હવે 2 છે એ એકમના સ્થાને છે એટલે તેને 1 વડે ગુણવાના. પોઈન્ટ આગળની સંખ્યાઓ હોય તો તેને ગુણાકાર કરવાનો છે. અહીંયા 1 કરવાનો. બરાબર. વત્તા 0. હવે 0 દશાંશના સ્થાને છે, પોઈન્ટ પછીની સંખ્યા છે. બરાબર. એટલે 1/10. હવે 1 આવ્યું એટલે તમને ખબર પડી જશે કે અહીંયા પોઈન્ટ હતો. બરાબર. વત્તા 3. હવે 3 શતાંશના સ્થાને છે એટલે કે 1/100. 10, 100, 1000, 10,000 એ રીતે ગુણતું જવાનું, જેટલી સંખ્યાઓ આપેલી હોય તેટલી સંખ્યા. ત્રીજું છે 200.03. તો અહીંયા 0 ને કહેવાશે એકમ,
આ શૂન્યને કહેવાશે દશક, 2ને કહેવાશે 100, આને કહેવાશે દશાંશ અને 3ને કહેવાશે શતાંશ. બરાબર. જોઈએ આપણે 20 તો 15 છે તો 2 100ની સ્થાને છે એટલે ગુણ્યા 100 વત્તા 0 દશકના સ્થાને છે એટલે ગુણ્યા 10 વત્તા 0 એકમના સ્થાને છે એટલે ગુણ્યા 1 વત્તા હવે પોઈન્ટ પછી આવી એટલે 1 ભાગ્યા આવશે 0 હવે દશાંશના સ્થાને છે એટલે 1/10 વત્તા 3 એ શતાંશના સ્થાને છે એટલે 1/100. તમે 1 આવશે એટલે ખબર પડી જશે કે આની આગળની સંખ્યા એ પોઈન્ટ આવશે. ચોથું 2.034 બરાબર. તો 2 એકમના સ્થાને છે. હવે પોઈન્ટ આવ્યો એટલે 0 દશાંશ, 3 શતાંશ અને 4 સહસ્ત્રાંશ. બરાબર. હવે 2 એકમના સ્થાને છે એટલે ગુણ્યા 1 પોઈન્ટ આવ્યો. હવે 0 દશાંશના સ્થાને છે એટલે 1/10 વત્તા 3 શતાંશના સ્થાને છે એટલે 1/100. સોરી, અહીંયા 0 છે એટલે 0 મૂકવાનું છે. 3 શતાંશના સ્થાને છે એટલે 1/100 અને 4 સહસ્ત્રાંશના સ્થાને છે એટલે 1/1000. બરાબર. તમે બીજા ઘરે જાતે ઉદાહરણ બનાવીને ટ્રાય કરી શકો છો. હવે દાખલા નંબર 6 2ની સ્થાન કિંમત લખો. તમને અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. પહેલું છે 2.56. તો અહીંયા પોઈન્ટ આગળની સંખ્યા એટલે કે 2 કયા સ્થાને છે? એકમના સ્થાને છે. બરાબર. પછી બીજું 21.37. તો અહીંયા 1 એકમના સ્થાને છે અને 2 દશકના સ્થાને છે. ત્રીજું 10.25. આ એકમ કહેવાશે, આ દશક કહેવાશે અને પોઈન્ટ પાછળની સંખ્યા દશાંશ એટલે કે 2 દશાંશના સ્થાને છે. ચોથું 9.42. તો 9 એકમ કહેવાશે, 4 પોઈન્ટ પછી છે દશાંશ અને 2 શતાંશ. પાંચમું 63.352. તો 3 એકમ, 6 દશક, પોઈન્ટ પછી દશાંશ, શતાંશ અને 2 સહસ્ત્રાંશ એટલે કે 2ને કહેવાશે સહસ્ત્રાંશ. બરાબર. દાખલા નંબર 7 દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે. તમે આકૃતિમાં જુઓ છો, સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી પર જાય છે એટલે કે એથી બી ઉપર અને બીથી સી ઉપર. એનું અંતર બીથી 7.5 કિલોમીટર છે એટલે કે એ બીનું અંતર કેટલું છે? 7.5 કિલોમીટર. અહીંયા આપણે લખીએ. બીથી સીનું અંતર 12.7 કિલોમીટર છે.
હવે અયોગ સ્તર એ પરથી સ્તર ડી તરફ જાય છે અને ત્યાંથી તે સ્તર સી તરફ જાય છે. ડીનું એથી અંતર 9.3 કિલોમીટર અને સીનું ડીથી અંતર 11.8 કિલોમીટર છે. આ દિનેશની વાત થઈ. દિનેશ માટે દિનેશ આટલું અંતર કાપે છે, બરાબર. હવે આપણે જોઈએ અયુબનું. તો અયુબનું અંતર આપણે જોઈએ તો એથી ડીનું અંતર એથી ડી ઉપર જાય છે અને તે અંતર છે 9.3 કિલોમીટર અને પછી સીથી ડી તરફ જાય છે, ડીથી સી તરફ જાય છે 11.8. તો કોણે વધુ મુસાફરી કરી હશે? દિનેશ જેટલું ચાલ્યો એ અંતર અને અયુબ જેટલું ચાલ્યો એ અંતરનો આપણે સરવાળો કરીએ. તો કોનો સરવાળો સૌથી વધુ આવશે એ આપણે જોઈએ. તો દિનેશનો જોઈએ તો 7.5 અને 12.7. 0.7 એટલે 12 અહીંયા આવશે, 7ના નીચે 2 આવશે, બરાબર. સરવાળો કરીએ તો 7 અને 5 12, પોઈન્ટ વધી 1, 7 ને 2 9 અને 1 10 ની 0 વધી 1 1 અને 1 2, એટલે કે દિનેશનું અંતર થશે 20.2 કિલોમીટર. અયુબનું અંતર ગણ્યા 9.3 વત્તા 11.8, બરાબર. અહીંયા ક્વેશ્ચન નથી એટલે શું? 8 અને 3 11નો એકરો વધી 1, અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે. 9 અને 1 10 અને 1 11નો એકરો વધી 1 1 અને 1 2 21.1 કિલોમીટર. તો કોણે વધુ મુસાફરી કરી, 20.2 કે 21.1? તો અયુબે. તો લખવાનું અહીં 21.1 કિલોમીટર મોટા છે કોના કરતાં? 20.2 કિલોમીટર કરતાં. માટે અયુબે વધુ મુસાફરી કરી હશે. હવે એવું પૂછ્યું કે કેટલી વધારે કરી, કેટલી વધુ મુસાફરી કરી? તો 21.1માંથી 20.2 બાદ કરી 20.2, બરાબર. હવે 1માંથી 2 જશે નહીં, 10 કો લઈએ તો અહીંયા 0 અને અહીંયા આવશે 10 અને 1 11, 11માંથી 2 જાય તો 9, પોઈન્ટ નીચે પોઈન્ટ, 0 અને 0 0 0 અને 0 0. તો કેટલી વધુ મુસાફરી કરી હશે? 0.9 કિલોમીટર, બરાબર. દાખલા નંબર 8. શ્યામ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે. સરલા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ ફળ ખરીદ્યા? કોણે વધુ ફળ ખરીદ્યા તે આપણે જાણવાનું છે, બરાબર. તો પહેલાં આપણે શ્યામનું જોઈએ. તો શ્યામ માટે તેણે સફરજન લીધા 5 કિલોગ્રામ અને 300 ગ્રામ અને કેરી લીધી 3 કિલોગ્રામ 250 ગ્રામ, બરાબર. પહેલાં તેનો સરવાળો કરી દઈએ તો 5 અને 3 8 કિલોગ્રામ અને 0 5 3 અને 2 550 ગ્રામ, આટલું ટોટલ
થયું 8 કિલોગ્રામ અને 550 ગ્રામ, બરાબર. એ શ્યામનું થયું. હવે આપણે જોઈએ સરલાનું. તો તેણે સંતરા લીધા 4 કિલોગ્રામ અને 100 ગ્રામ અને કેળા લીધા 4 કિલોગ્રામ 150 ગ્રામ, બરાબર. તેનો સરવાળો કરીએ તો 4 અને 4 8 કિલોગ્રામ અને 0 0 અને 5 5 8 અને 1 950 ગ્રામ. તો 8 કિલોગ્રામ તો સરખા છે, પણ આ ગ્રામમાં જોઈએ તો 550 છે અને 950, એટલે 550 કરતાં 950 વધારે છે, બરાબર. તો માટે સરલાએ વધુ ફળ ખરીદ્યા, બરાબર. દાખલા નંબર 9. 42.6 કિલોમીટર કરતાં 28 કિલોમીટર કેટલું ઓછું છે? એટલે આપણે શું કરવાનું? 42.6 માંથી 28 કિલોમીટર ઓછું એટલે બાદ કરવાના છે. અઠ્યાવીસ કીધું છે એટલે 28 અહીંયા આવશે. પોઈન્ટ પાછળ કશું નથી એટલે આપણે 0 મૂકી દઈએ. બાદ બાકી કરીએ તો 6 માંથી 0 જાય તો 6, 2 માંથી 8 જશે નહીં. 10 લઈએ તો અહીંયા આવશે 3 અને અહીંયા 10, 10 અને 2 12, 12 માંથી 8 જાય તો 4 અને 3 માંથી 2 જાય તો 1. કેટલા આવશે? 14.6 કિલોમીટર. અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો સ્વાધ્યાય ભણીશું. થેન્ક યુ.